બોપલ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી. એમાં એક સ્ટુડન્ટ પારુલ યુનિવર્સિટીની સેકન્ડ યરની એક સ્ટુડન્ટ હતી. ઓર આ સ્ટુડન્ટના ફરિયાદ આ હતી કે જો એના જે મિત્ર જે છે એના ઓબ્જેક્શનેબલ સ્થિતિમાં એમના વિડીયો જે છે જે એના વિડીયો કોલનો જે સ્ક્રીન રેકોર્ડ કરીને ઓર આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને એનાથી પૈસાની ઉઘરણી કરાવે છે. તો આ સમસ્ત મુદ્દાની તપાસ જે બોપલ પીઆઈ દ્વારા હાથ ધરવામાં આવી ઓર એમાં ખબર પડી કે જે એનો એક જૂનો મિત્ર હતો, જે એનો ફેમિલી ફ્રેન્ડ પણ હતો, જેનું નામ કાર્તિક મોનિક મનિયાર જે છે, જે ઇન્ડસ યુનિવર્સિટીમાં ફર્સ્ટ યરનો સ્ટુડન્ટ છે કમ્પ્યુટર સાયન્સમાં. અને એ બંને એકબીજાને ફેમિલી છેલ્લા 18 વર્ષથી એને ઓળખતા હતા અને એ બંને એકબીજાને રિલેશનમાં પણ હતા. ઓર અત્યારે એ બંનેનો લગભગ બ્રેકઅપ જેવું થઈ ગયું. ઓર જે છોકરો હતો, છોકરો બીજી છોકરી જોડે હતો અને આ જે વિક્ટિમ છે, વિક્ટિમને પણ જે બીજા રિલેશન હતા. તો એને આધારે હવે આ જે વિડીયો રેકોર્ડિંગ ને બધા એનાથી વાયરલ કરવાની ધમકી આપીને એને દર મહિને 10,000 રૂપિયા એમના અકાઉન્ટમાં જમા કરવા માટે દબાણ આપતો હતો. ઓર એક વખત એમને 4,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર પણ કર્યા હતા. ઓર અત્યારે આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને બાકી આરોપી બીજી કોઈ છોકરી સાથે એવું કોઈ કરેલું છે એની પણ અત્યારે તપાસ ચાલુ છે.